નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6ની સ્વ અધ્યયન પોથીના ભાગ 2માં ગણિત વિષયમાં પ્રકરણ 3 સંખ્યા સાથે રમતનું સોલ્યુશન જોઈશું. તે પહેલાં બાળ દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો પ્રશ્ન 1. સાચો વિકલ્પ પસંદ કરી ચોરસ ખાનામાં લખો. કોઈ પણ સંખ્યાનો અવયવ હંમેશા ખાલી જગ્યા ન જ હોય. તો જવાબ આવશે બી, સંખ્યાથી મોટો. કોઈ પણ સંખ્યાના ખાલી જગ્યા અવયવી હોય. તો જવાબ છે સી, અસંખ્ય. 1 અને 40 વચ્ચેની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે. તો જવાબ છે ડી, 37. 1758ની ખાલી જગ્યા વડે નિશેષ ભાગી શકાય છે. તો જવાબ આવશે સી, 2 વડે. 6785ને ખાલી જગ્યા વડે નિશેષ ભાગી શકાય છે. તો જવાબ આવશે ડી, 5 વડે. 11 અને 17નો ગુસા ખાલી જગ્યા છે. તો જવાબ આવશે બી, 1. બે અવિભાજ્ય સંખ્યાઓનો લસા ખાલી જગ્યા છે. તો જવાબ આવશે એ, તે બે સંખ્યાઓનો ગુણાકાર. ખાલી જગ્યા અને ખાલી જગ્યા સઅવિભાજ્ય સંખ્યાઓ છે. તો જવાબ છે એ, 15 અને 16. 40 અને 8નો ખાલી જગ્યા 8 છે. તો જવાબ આવશે ગુસા. ખાલી જગ્યા એ 2, 3 અને 5 વડે વિભાજ્ય છે. તો જવાબ છે સી, 7770. હવે પ્રશ્ન 2. નીચેનું પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા. ખાલી જગ્યા એ દરેક સંખ્યાનો અવયવ છે. તો જવાબ છે 1. દરેક સંખ્યા એ ખાલી જગ્યાનો અવયવી છે. તો જવાબ છે પોતાનો. કોઈ પણ સંખ્યાની નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા હોય. તો સંખ્યા પોતે. જે સંખ્યાને 1 અને તે સંખ્યા પોતે એમ બે જ અવયવ હોય તેને ખાલી જગ્યા સંખ્યા કહેવાય. તો જવાબ આવશે અવિભાજ્ય. ખાલી જગ્યા એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી. તો જવાબ છે 1. છઠ્ઠી ખાલી જગ્યા. બે એકી સંખ્યાનો સરવાળો ખાલી જગ્યા સંખ્યા જ હોય. તો જવાબ આવશે બેકી. સાતમી. આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવોમાં સૌથી મોટા અવયવને આપેલી સંખ્યાનો ખાલી જગ્યા કહેવાય. તો જવાબ આવશે ગુસા. 70 થી 80ની વચ્ચે કુલ ખાલી જગ્યા અવિભાજ્ય સંખ્યાઓ છે. તો જવાબ છે 3. પ્રશ્ન 3. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. બેકી સંખ્યાને 2 વડે ભાગતો ભાગાકાર બેકી સંખ્યા જ મળે. ખોટું. બધી અવિભાજ્ય સંખ્યાઓ એકી સંખ્યા છે. ખોટું. બે અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો એકી સંખ્યા જ હોય છે. ખોટું. અવિભાજ્ય સંખ્યાને એક જ અવયવ હોય છે. ખોટું. એકી સંખ્યાઓનો ગુણાકાર એકી સંખ્યા જ હોય. ખરું.
જો કોઈ સંખ્યા 5થી વિભાજ્ય હોય તો તે સંખ્યા 10થી પણ વિભાજ્ય હોય. ફોટો 12 અને 33 સઅવિભાજ્ય સંખ્યાઓ છે. ખરું. 5 અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા 1 છે. ખરું. જો કોઈ સંખ્યા 9થી વિભાજ્ય હોય તો તે સંખ્યા 3થી વિભાજ્ય હોય. ખરું. આપેલી સંખ્યાના અંકોનો સરવાળો 3 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય છે. ખરું. નીચેની સંખ્યાઓના પ્રથમ 4 અવયવી લખો. તો 4 ના 4, 8, 12 અને 16. 4 અનુકળીઓ 6 ના 6, 12, 18, 24. 9 ના અવયવી 9, 18, 27, 36. 13 ના અવયવી 13, 26, 39 અને 52. પ્રશ્ન 5. નીચેની સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યાની નીચે લીટી દોરો. તો 10, 11 અને 12 માં 11, 37, 38, 39 માં 37, 39, 40 અને 41 માં 41, 53, 54 ને 55 માં 53, 88, 89 અને 90 માં 91, 97, 98 અને 99. માંગેલી સંખ્યાઓ લખો. 30થી 40 વચ્ચેની એકી સંખ્યાઓ. તો 31, 33, 35, 37 ને 39. 61થી 71 વચ્ચેની બેકી સંખ્યાઓ. 62, 64, 66, 68 અને 70. 5 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓની નીચે લીટી દોરો. તો 3020, 3385, 6800. નીચેની સંખ્યાઓનો ગુસા શોધો. 54 અને 72. તો પહેલા અહીંયા 54 ના અવયવ પાડ્યા કે 27 તો 54, 9 તરી 27, 3 તરી 9, 3 એકા 3. 72 ના અવયવો પાડ્યા તો 36 દુ 72, 18 દુ 36, 9 દુ 18, 3 તરી 9 ને 3 એકા 3. હવે 54 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 72 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. તો બંનેમાં અવયવો 2, 3 અને 3. એટલે કે ગુસા બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 18. તે જ રીતે 40 અને 64નો ગુસા. તો 40 ના અવયવ પાડ્યા અહીંયા 20 દુ 40, 10 દુ 20, 5 દુ 10 ને 5 એકા 5. 64 ના અવયવો પાડ્યા 32 દુ 64, 16 દુ 32, 8 દુ 16, 4 દુ 8, 2 એકા 2. હવે 40 અને 64. તો 40 ના અવયવ છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 અને 64 ના અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. ગુસા બરાબર 2, 2, 2. તો ગુસા બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 8. પ્રશ્ન 9. નીચેની સંખ્યાઓના લસા શોધો. 50 અને 40. તો 50 અને 40 ના અવયવો પાડ્યા તો 2 25, 2 20, 2 25 એમના એમ, 2 10.
2 25, 5 દુ 10, 5 5, 1 5 1 1. લસા બરાબર 2 × 2 × 2 × 5 × 5 બરાબર 200. 54 અને 36નો ગુસા તો 2 27, 2 18, 2 27, 2 9, 3 9, 3 3, 3 3, 1 અને 3 1 1. લસા બરાબર 2 × 2 × 3 × 3 × 3 બરાબર 108. નીચે આપેલ ખાલી જગ્યામાં સૌથી નાનો અંક મૂકો જેથી સંખ્યા 3 વડે નિશેષ ભાગી શકાય. તો અહીંયા 2 મૂક્યા છે એટલે કે બધાનો સરવાળો 4 4 ને 3 7 7 ને 4 11 11 ને 1 12. એવી જ રીતે અહીંયા 1 અહીંયા 0 અને અહીંયા 2. એક્સની જગ્યાએ શું મૂકીએ તો સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય? તો 253 x6 બરાબર એકી સંખ્યાનો સરવાળો ને બેકી તો 2 + 3 + 6 એટલે કે 6 + 3 + 2 અને -5 + x એટલે કે 12 - 5 - x તો x બરાબર 6 તો 6 મૂકી શકીએ. એવી જ રીતે બીજો છે કે 70 708 x 8 બરાબર તો 8 + 8 + 7 - x - 0 એટલે કે x બરાબર 23 તો 23 તો મૂકી શકાય નહીં. તો 23માંથી 1 જાય બરાબર 22 એટલે કે 1 મૂકીએ તો 22 આવે તો મૂકીશું 1. એવી જ રીતે 9280 x તો x + 8 + 9 - 2 - 0 બરાબર 17 + x - 2 તો x + 15 એટલે કે 17 + 15 બરાબર 22 તો જવાબ આવશે 7. ચોથું છે x 4534 તો 4 + 5 + x - 4 + 3 બરાબર 9 + x - 7 x બરાબર 2 તો 2 + 9 બરાબર 11 તો જવાબ આવશે 9. નીચેની સંખ્યાઓના બધા જ અવયવો શોધો. તો 30નો 1 × 30, 2 × 15, 3 × 10, 6 × 5, 10 × 3 ને 15 × 2 એટલે કે 30ના અવયવો 1 2 3 6 10 15 અને 30. એ જ રીતે 42ના અવયવો 1 × 42, 2 × 21, 3 × 14, 6 × 7, 7 × 6 = 42, 14 × 3 અને 21 × 2 એટલે કે 42ના અવયવો 1 2 3 6 7 14 21 ને 42. 52 તો 1 × 52, 2 × 26 અને 4 × 13 તો 52ના અવયવો 1 2 4 13 26 અને 52. નીચેની સંખ્યાઓના અવિભાજ્ય અવયવો શોધો. તો 48 તો 48 બરાબર 1 × 48, 2 × 24 અહીંયા આપણને અવિભાજ્ય અવયવો કીધા છે. તો 48 48ને 2 ભાગીએ તો 24, 24ને 2 ભાગીએ તો 12, 12ને 2 ભાગીએ તો 6, 6ને 2 ભાગીએ તો 3 અને 3ને 1 એટલે કે 48ના અવયવો થશે 1 × 2 × 24 × 12 × 6 × 8 વગેરે. હવે 72ના અવયવો 2 તો 2 36, 2 18, 2 9, 3 3 ને 3 1 તો 72ના અવયવો થશે 2 × 2 × 2 × 3 × 3 × 3. એ જ રીતે અહીંયા 56ના અવયવો છે તો 2 18, 2 14, 2 7 ને 7 1. તો
તો 56 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7. 56ના અવયવો તો થાય તો 2, 7, 14, 28 અને 56. એ જ રીતે પ્રશ્ન 14, માંગ્યા મુજબની સંખ્યાઓ લખો. 8 વડે નિશેષ ભાગી શકાય પરંતુ 9 વડે નિશેષ ન ભાગી શકાય તેવી 3 સંખ્યાઓ નોંધો. 128, 104, 48 અને 88. 5 વડે નિશેષ ભાગી શકાય પરંતુ 10 વડે નિશેષ ન ભાગી શકાય તેવી 3 સંખ્યાઓ શોધો. તો 5945, 6745 અને 7505. જાતે કરીએ. તમારે અને તમારા 10 મિત્રોના પિતાના મોબાઈલ નંબરના છેલ્લા 4 અંકો મેળવો અને નોંધો. આ સંખ્યાઓ કઈ કઈ સંખ્યા વડે વિભાજ્ય છે તેની નોંધ કોષ્ટકમાં કરો. બાળ દોસ્તો, મેં અહીંયા નંબરો લખ્યા છે. તમે તમારી રીતે પણ આ કોષ્ટક લખી શકો છો. બાળ દોસ્તો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.